આણંદના કરમસદથી રાષ્ટ્રીય એકતા યાત્રાનો પ્રારંભ થશે, જે દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન સરદાર પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે યોજાઈ છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી યાત્રાને પ્રસ્થાન કરાવશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ત્રિપુરાના મુખ્યમંત્રી માણેક સાહા આ પ્રસંગે ઉપસ્થિત રહેશે અને પદયાત્રામાં પણ જોડાવાના છે। આ યાત્રા કરમસદથી 152 કિલોમીટરનું અંતર કાપીને કેવડિયા પહોંચશે। પ્રથમ રાત્રિ પડાવ આણંદના નાવલી ગામમાં થશે, ત્યારબાદ યાત્રા આંકલાવ તરફ આગળ વધશે। સરદાર પ્રેમીઓમાં આ યાત્રાને લઈને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। તો આ વિશે જ વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા રૂપેશ। આણંદના કરમસદથી રાષ્ટ્રીય એકતા યાત્રાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે, શું વિગતો મળી રહી છે? દેશના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જયારે 150મી જન્મજયંતિ છે, દેશભરમાં આની ઉજવણીઓ થઈ રહી છે। આ 150મી જન્મજયંતિના ભાગરૂપે એકતા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જે આણંદના કરમસદથી નીકળીને સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પૂર્ણ થશે। અંદાજિત 152 કિલોમીટરનો આ રૂટ છે અને જુદા જુદા પડાવો પર પસાર થઈને આ એકતા યાત્રા જયારે સંપન્ન થશે, આ એકતા યાત્રામાં આજે પ્રારંભ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવનાર છે અને જે તૈયારીઓ છે એને આખરીઓ અપાઈ રહ્યા છે। જી રૂપેશ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ત્રિપુરાના મુખ્યમંત્રી માણેક સાહા પણ ઉપસ્થિત રહેવાના છે, સાથે જ બીજા કોણ મહાનુભાવો પણ ઉપસ્થિત રહેશે અને કોણ કોણ જોડાશે આ યાત્રામાં? જોડાઈ શકે છે। ગુજરાત રાજ્યના પ્રદેશ પ્રમુખ છે વિશ્વકર્માજી તે પણ જોડાશે, ખુદ આણંદના સાંસદ પણ જોડાશે, ઉપરાંત અનેક મહાનુભાવો પણ હાજરી આપે એવી સંભાવના છે અને આ તમામ લોકો એકતા યાત્રા પ્રસ્થાન કરાયા બાદ જોડાય એવી પણ વાત છે। આભાર રૂપેશ, માહિતી આપવા માટે।